ઉદાહરણ 5 એક સાદું લોલક વિચારો કે જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલ છે અને તે ગુરુત્વબળની અસર હેઠળ દોલન કરે છે. માની લઈએ કે એક જે છે આધાર રાખી એક દોરી સાથે એક મેટલ બોબ અથવા તો દડો જે છે ગોળો એ જે છે ગુરુત્વની અસર હેઠળ દોલન કરી રહ્યો છે. બરાબર છે. ધારો કે સાદા લોલકના દોલનનો આવર્તકાળ. હવે આવર્તકાળ કોને કહેવાય કે માની લઈએ કે પદાર્થની મૂળ અવસ્થા એટલે અથવા તો મૂળ બિંદુ ક્યાં છે. બરાબર છે. ત્યાંથી જમણે તરફ ફરીથી પાછા મૂળ અવસ્થામાં, પછી ડાબે તરફ ફરીથી મૂળ અવસ્થામાં પાછું ફરવાનું. મતલબ કે એક સંપૂર્ણ ચક્ર પૂરું કરવા માટે જે સમય લાગે એ શું થઈ જાય? આવર્તકાળ. હવે આવર્તકાળની વાત કરે છે કે તેનો આવર્તકાળ તેની લંબાઈ, દળ, ગુરુત્વ પ્રવેગ પર આધારિત છે. તો પહેલા લખી દઈએ કે કેટલી કેટલી વસ્તુઓને આધારે છે. તો આવર્તકાળ સૌથી પહેલા કોને આધારે છે? લંબાઈ. તો લંબાઈ લખી દઈએ. આવર્તકાળ ફરી કોના માટે આધારિત છે? દળથી આધારિત છે. પછી આગળ ગુરુત્વ પ્રવેગ. તો ગુરુત્વ પ્રવેગ. બરાબર છે. ઓકે. હવે જે છે એક સાથે તેને લખતા તો ટી બરાબર આ ત્રણે ત્રણમાં સમપ્રમાણતાનો અચળાંક આપણે માની લઈએ તે શું છે કે ને સમપ્રમાણતાનો અચળાંક રાખીએ. એલ, એમ અને જી સાથે લખી દઈએ. એલ, એમ અને જી. બરાબર છે. સરળતા ખાતર એમની ઘાત જે છે એક્સ, વાય અને ઝેડ આ રીતે લખી દઈએ, જેથી કરીને આપણે ત્રણે ત્રણ અલગ ભૌતિક રાશિઓના પરિમાણ આપણને લખવાનું ખબર પડે. સૌથી પહેલા જઈએ આપણે ડાબી તરફ. તો ત્યાં શું છે? આવર્તકાળ, જે શું સૂચવે છે? સમય. બરાબર છે. તો સમય માટે આપણાથી લખાય m0, L0 અને T1. બરાબર છે. ઓકે. હવે જે છે RHS ની વાત કરીએ તો RHS માં જે છે ત્યાં કોણ કોણ છે? કે અચળાંક છે, તેનું અત્યારે કઈ આવે પરિમાણ આવતું નથી. પહેલું શું છે? લંબાઈ. તો L એ શું છે? લંબાઈ. તો એના માટે લખાય આપણાથી m0, L1 અને T0. બરાબર છે. ઓકે. હવે એની ઘાત શું આપેલી છે? x. તો આપણે જે છે અહીંયા x તરીકે લઈ લઈએ, અથવા તો જે છે એને આપણે l ની ઘાત x તરીકે લખી દઈએ. બરાબર છે. ઓકે. બીજું શું છે? દળ આપ્યું છે. તો દળની ઘાત કેટલી છે? y. તો દળ માટે આપણી પાસે શું છે? m. તો m ની ઘાત y, L0 અને T0 આ રીતે લખાય આપણાથી. તો ટૂંકમાં લખવું હોય તો m ની ઘાત y. થઈ ગયું? અચ્છા. હવે ત્રીજું શું છે? ગુરુત્વ પ્રવેગ. તો પ્રવેગ માટે શું લખાય આપણાથી? l ના છેદમાં t². આ બંનેનું જે છે ઘાત શું છે? z. બરાબર છે. તો આપણાથી લખાય m0, l ની ઘાત z પછી t ની ઘાત -2z. આ પ્રમાણે થાય. બરાબર છે. ઓકે. હવે જે છે આ લંબાઈ, દળ અને ગુરુત્વ પ્રવેગ આ ત્રણે ત્રણને આમ જોવા જઈએ તો l ની ઘાત x, m ની ઘાત y, g ની ઘાત z આ ત્રણે ત્રણને જે છે આ એક સાથે આપણે લખી દઈએ તો સૂત્ર શું આવશે? સૂત્ર જે છે તો ત્રણે ત્રણને l ની ઘાત x, m ની ઘાત y, g ની ઘાત z બરાબર લખવું હોય તો શું લખાય આપણાથી? તો સૌથી પહેલા m રાખીએ, l રાખીએ અને t રાખીએ. તો m ક્યાં આવે છે? y અને અહીંયા 0 એટલે આપણાથી લખાય y. l માટે શું છે? x અને અહીંયા છે z. તો લખાય આપણાથી x + z. બરાબર છે. t માટે માત્ર આપણી પાસે શું છે? -2z. બરાબર છે. આ થઈ ગયું તમારે RHS માટે. બરાબર છે. હવે જે છે બંનેને આપણે એક સાથે સરખાવી દઈએ તો LHS બરાબર RHS. બરાબર છે. તો અહીંયા આવર્તકાળ હતું તેના માટે m0, L0 અને T1 લખાય. બરાબર. હવે RHS માટે લખાય m ની ઘાત y, m ની ઘાત y પછી જે છે l માટે x + z, x + z. તો l ની ઘાત x + z અને t માટે લખાય આપણાથી -2z. t માટે શું લખાય? -2z. બરાબર. હવે જે છે x, y અને z અથવા તો આપણે કહી શકીએ m ની ઘાત, l ની ઘાત અને t ની ઘાત બંનેને જે એકબીજા સાથે આપણે સરખાવવાનું રહેશે. તો અહીંયા આપણને ખબર પડે છે કે
દળને આપણે સરખાવતા વાયનું મૂલ્ય કેટલું આવે છે? 0. બરાબર છે. તેવી જ રીતે આપણે એક્સ અને ઝેડનું મૂલ્ય આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. તો હવે બીજા એલ ની ઘાત શું છે? એક્સ વત્તા ઝેડ. તો એક્સ વત્તા ઝેડ સામે તરફ શું છે? 0. તો આપણાથી લખાય એક્સ બરાબર માઇનસ ઝેડ અથવા તો ઝેડ બરાબર લખાય ઝેડ બરાબર આપણાથી લખાય માઇનસ એક્સ. બરાબર છે. ઓકે. હવે જે છે આમાં બંને મૂલ્ય કેવા છે આપણાથી? 11. તો હવે આપણે એને અહીંયા મૂકી દઈશું. તો ટી માટે લખીએ. તો ટી માટે શું છે? -2z બરાબર સામે કેટલા છે? 1. તો આપણાથી લખાય z બરાબર -1/2. તો આપણી પાસે z નું એક મૂલ્ય આવી ગયું છે. બરાબર છે. હવે z નું મૂલ્ય -1/2 હોય તો x નું મૂલ્ય કેટલું આવે એ આપણે જાણી લઈએ. તો z બરાબર અથવા તો અહીંયાથી x બરાબર શું છે? -z. સૌથી પહેલા માઇનસ લખી દઈએ. z નું મૂલ્ય કેટલું છે? -1/2. તો આ શું થઈ ગયું આપણું? 1/2. બરાબર છે. તો આ x નું મૂલ્ય મળી ગયું, y નું મૂલ્ય મળી ગયું અને z નું મૂલ્ય મળી ગયું. બરાબર છે. તો આવર્તકાળ જે છે કોના કોના પર આધારિત હતું? તો જે છે m l અને l m અને g. બરાબર છે. l m અને g. તો અહીંયા આપ્યું હતું l m અને g સાથે. પછી શું લખ્યું હતું આપણે? કે અચળાંક k l m અને g ની ઘાત x y અને z. હવે x y z ના મૂલ્યો આપણે સાથે સરખાવી દઈએ. તો t બરાબર k l ની ઘાત કેટલી છે? x. તો x નું મૂલ્ય કેટલું છે? 1/2. તો 1/2. હવે દળ માટે m નું મૂલ્ય એની ઘાત કેટલી છે? y. y નું મૂલ્ય કેટલું છે? 0. અને g માટે જે છે g ની ઘાત કેટલી છે? z. z નું મૂલ્ય કેટલું આવે છે? -1/2. આપણે જાણીએ છીએ તેમ માની લઈએ કે આ AC નો વર્ગ જે છે અહીંયા આ તરફ જશે તો શું થઈ જશે? AC ની ઘાત 1/2. બરાબર છે. અથવા તો શું લખાય? વર્ગમૂળમાં AC. આ રીતે લખાય. અચ્છા. ઓકે. તો એ પ્રમાણે L ની ઘાત કેટલી છે? 1/2. તો એ અંશમાં આવશે અને આ -1/2 જે છે એ શેમાં આવશે? છેદમાં. તો આપણાથી લખાય T બરાબર K √L લખાય. 1/2 છે. ત્યાર પછી એમ તો સૂત્રમાં આવવાનું નથી. g કેટલો છે? 1/2. તો એ જે છે છેદમાં આવશે. બરાબર છે. બંનેમાં વર્ગમૂળ હોવાથી આપણે એને સાથે લખી દઈએ. તો k વર્ગમૂળમાં L/g આવી ગયું. અચ્છા. હવે આ જે છે એ એનો ફાઇનલ આન્સર છે. બરાબર છે. અને પ્રાયોગિકની દ્રષ્ટિએ પ્રાયોગિક કરતા આપણને મૂલ્ય ખબર પડે છે જે આપણે આગળના પ્રકરણોમાં જોઈશું કે k નું મૂલ્ય જે છે એ કેટલું આવે છે? 2π જેટલું. હાલાકી આપણો આ જવાબ જ ફાઇનલ છે. બરાબર છે. તો પ્રાયોગિક રીતે જોવામાં આવ્યું તો k નું મૂલ્ય કેટલું છે? 2π. અને પછી લખાય આપણેથી L/g. બરાબર છે. આ જે છે વાસ્તવિક સૂત્ર છે અને આપણે પરિમાણની દ્રષ્ટિએ આ સૂત્ર મેળવવાનું હોય તો માત્ર અહીંયા સુધી તમારે સૂત્ર લાવવાનું થશે. ઓકે. તો ફરીથી એકવાર જોઈ લઈએ. એક સાદું લોલક વિચારવાનું છે જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલું છે. ત્યારબાદ ગુરુત્વ બળની અસર હેઠળ એ દોલન કરી રહ્યું છે. સાદા લોલકનો આવર્તકાળ શું હોય? મૂળ અવસ્થામાં પાછું ફરવું, મતલબ કે સંપૂર્ણ ચક્ર દરમિયાન પછી. તો માની લઈએ કે આ બિંદુને આપણે ધારી લઈએ કે આ બિંદુ પર એનું એ જે છે શરૂઆત કરે છે. તો અહીંયાથી જમણી તરફ ફરીથી પાછું ત્યાં, ડાબે તરફ ફરીથી પાછું ત્યાં. બરાબર. તો આ એક સંપૂર્ણ ચક્ર થયું. અગર વર્તુળાકાર ગતિ કરતું હોય 0 થી શરૂ કરે છે. બરાબર છે. તો 0 થી 90, 180, 270 અને 360. બરાબર છે. તો એ થયો એનો સંપૂર્ણ ચક્ર. બરાબર છે. તો સંપૂર્ણ ચક્ર માટે જેટલો સમય લેવામાં આવે એ શું છે? આવર્તકાળ. તો હવે કહે છે કે આવર્તકાળ જે છે કોના કોના પર આધારિત છે? તો કે લંબાઈ પર, દળ પર અને ગુરુત્વ પ્રવેગ પર. બરાબર છે. અને એનો ઉપયોગ કરી કોનો? પરિમાણની રીતનો ઉપયોગ કરીને આવર્તકાળનું સૂત્ર મેળવવાનું છે. તો સૌથી પહેલા ટી જેના પર આધારિત છે એ ભૌતિક રાશિઓ આપણે મેન્શન કરી દઈશું. પછી જે છે સમપ્રમાણતાનો અચળાંક આપણે કે લઈ લઈએ. બરાબર છે. પછી સરળતા ખાતર જે છે L ની ઘાત x, y અને z પણ લઈ લીધું. તમે ચાહો તો A, B અને C, P, Q, R કાંઈ પણ લઈ શકો છો. બરાબર છે. હવે T શું છે? સમય. તો સમય માટે શું લખાય આપણાથી? m0, L0 અને t1. બરાબર છે. જે શું છે? LHS. હવે એ જ રીતે સામે RHS માં કોણ કોણ છે? લંબાઈ આપ્યું છે સૌથી પહેલા. તો લંબાઈ માટે શું લખાય આપણાથી? m0, L1, t0 ની ઘાત કેટલી છે? x. તો L ની ઘાત x લખી દીધી. ત્યારબાદ છે દળ. દળની ઘાત કેટલી છે? y. બરાબર છે. તો માત્ર શું આવશે? દળ. તો m ની ઘાત y. g શું છે? ગુરુત્વ પ્રવેગ.
પ્રવેગ માટેનું સૂત્ર શું છે? L ના છેદમાં t સ્ક્વેર. તો L ના છેદમાં t સ્ક્વેર ની ઘાત z, બરાબર છે. તો m0 L ની ઘાત z t માઇનસ 2z, બરાબર છે. આપણે L ની ઘાત z t માઇનસ 2z આટલું લખો તો પણ વાંધો નથી. આગળ હવે એક સાથે લખી દઈએ. કોને? L, M અને G ને. તો આપણી પાસે સૂત્ર શું આવી ગયું? m ની ઘાત y, L ની ઘાત x વત્તા z, t ની ઘાત માઇનસ 2z. હવે શું કરવાનું છે? આ જે સૂત્ર છે અને ડાબી તરફ આ જે સૂત્ર છે બંને શું કરવાનું છે? સરખાવવાનું છે. તો બંને સૂત્ર લખી દીધા. તો ઉપર ઘાતમાં આ કેટલા છે? y, ત્યાં મૂલ્ય કેટલું આપ્યું છે? 0. તો y બરાબર કેટલા થઈ ગયા? 0. આ તરફ L ની ઘાત કેટલા છે? x વત્તા z, સામે કેટલા છે? 0. તો x વત્તા z બરાબર 0 આવી ગયા. તો z ને આ તરફ લાવો તો માઇનસ z, બરાબર છે. z ને આ અને z ને સૂત્રનો કરતા બનાવો, x ને સામે લઈ જાઓ તો માઇનસ x. બંને મૂલ્યો અનનોન છે તો એવા જ રાખો. હવે t ની ઘાત કેટલી છે? માઇનસ 2z. માઇનસ 2z બરાબર કેટલા છે? 1, બરાબર. માઇનસ 2z બરાબર 1. તો z બરાબર કેટલા થઈ જશે? -1/2, બરાબર. હવે જે છે x નું મૂલ્ય કેટલું છે? માઇનસ z. તો માઇનસ પહેલા લખી દઉં. z નું મૂલ્ય કેટલું છે? -1/2. આ જે છે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો x, y અને z ના મૂલ્યો મળી ગયા. હવે એ જ રીતે x, y, z ના મૂલ્યો જે છે અગાઉ જે આપણે લખ્યું હતું MLG માટે અથવા તો LMG માટે, અરે x, y અને z ત્રણેયના મૂલ્યો જે છે આપણે લખી દઈશું. તો L, M અને G ની ઉપર x, y, z ના મૂલ્યો મૂકતા 1/2 એટલે શું છે? વર્ગમૂળમાં. G માઇનસમાં છે એટલે ક્યાં આવશે? છેદમાં, બરાબર છે. બંને વર્ગમૂળ હોવાથી એક સાથે વર્ગમૂળમાં આપણે મૂકી દીધું. તો આ જે છે આપણો ફાઇનલ આન્સર રહેશે. પ્રાયોગિકની દ્રષ્ટિએ તો પ્રયોગ કર્યા પછી માલુમ પડ્યું શું કે k નું મૂલ્ય કેટલું આવે છે? 2π, જે આપણે અગાઉના પ્રકરણોમાં જોઈશું, બરાબર છે. તમારો આન્સર અહીંયા સુધીનો રહેશે. ઓકે.